સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક જેમાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। એમએલએ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પણ આ બેઠકમાં આપવામાં આવી હતી। સાથે વાઘાણી કહે છે કે વાયર ફ્રી સિટી બનાવવાનું નક્કી કરી લેવાયું છે। 17 મનપા 151 નગરપાલિકાને તેમાં આવરી લેવાશે, જેમાં 14,600 કિલોમીટર કેબલને રૂપાંતરિત કરવામાં આવશે। એમએસએઆઈ સેવા સેક્ટર બનાવવા માટે પણ વ્યવસ્થા અત્યારથી કરી દેવામાં આવી છે। ટુરિઝમ, આઈટી, રોકાણ આકર્ષણનું કેન્દ્ર બિંદુ રહેશે। દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે તેઓ કહે છે કે પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાત એ બેસ્ટ કરી રહ્યું છે। વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે। આજની બેઠકમાં વાયર ફ્રી સિટી માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત આજે કરવામાં આવી રહી છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે। 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે। 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય